આવી સીતામાં દિલમય ધારજો એજી શિખામાં દિલમય માનજો રેજો ને સંતોના ધામ રે એજી ભક્તિ રે કરુણે ભાવા ભાવથી એજી મળ્યો રે મુઘયો દેહયામાં હિંમત કરજો ને આવાન રે આવો મળ્યો છે મુઘયો દેહયામાં હિંમત કરજો ને આવાન રે એજી ભરમે ભટકશો નહીં ભૂલાથી ગ્રહીજો ને ગુરુનો આધાર રે એજી ભરમે ભટકશો નહીં ભૂલાથી ગ્રહીજો ને ગુરુનો આધાર રે આવી ભક્તિને કરજો ભલાએ ભાવથી એજી જ્ઞાન રે દીપક ગુરુજી આપશે સદગુરુ બીના ગયા રે એજી જ્ઞાન રે દીપક ગુરુજી આપશે સદગુરુ બીના ના ગયા રે એજી મનુષ્ય લેખો એને પાવ્યા એજી મનુષ્ય લેખો એને પાવ્યા નહીં કરનતા મોઢે વાર રે આવી ભક્તિ રે કર્યો ભલાએ ભાવથી
સાચા રે મારી વાલા સંતા છે. સદગુરુ ભગવાન આપો આપરે આવા સાચા રે મારી વાલા સંતા છે. સદગુરુ ભગવાન આપો આપરે એજી કુળા રે કપટાને પારહારી મનય કો ગુરુજીની પાસ રે એજી કુળા રે કપટાને પારહારી મનય કો ગુરુજીની પાસ રે આવી ભક્તિ રે કરોને ભલાય ભાવથી. એજી સર્વે રે પદાર્થનો આત્મા સદગુરુ સેવાય ખુશી તામ રે એજી સર્વે રે પદાર્થનો આત્મા ગુરુની સેવાય ખુશી થાવ રે એજી બીજા રે કર્મ મને નહીં રીઝા રે લાગો નિત્ય ગુરુ ગુણ રે એજી બીજા રે પદાર્થ મને નહીં રીઝા રે લાગો નિત્ય ગુરુ ગુણ રે એજી ભક્તિ રે કરી જો ભલાય ભાવથી.
ભગવાને આ સૃષ્ટિની રચના કરી, એ બધા જીવાત્માઓની રચના કરી, એમાં ભેગો પછી મનુષ્ય બનાવ્યો. ત્યાં બધા જીવાત્માઓ છે, ભગવાનને એમ થયું મારા જેવી જ મૂર્તિ બનાવો. ભગવાને એના જેવી જ મૂર્તિ મનુષ્યને જન્મ આપ્યો, એટલે વધારાની બુદ્ધિ મનુષ્યને આપી. મારા જેવી મૂર્તિ છે, મારામાં ને એમાં જરાય અંતર રહેવું જોઈએ, એટલે મનુષ્યને બુદ્ધિ વધારાની આપી. પણ બુદ્ધિ વધારાની આપી એટલે આ જીવ ડકે ચડી ન જાય, એટલે સૃષ્ટિનું જેથી સર્જન કરવામાં આવ્યું ત્યારે એની હારવાર આને બ્રેક રાખવા માટે ધર્મની સ્થાપના કરવામાં આવી. કેમ કે બ્રેક વગરની ગાડી લગભગ ક્યાંય હાલે. લીવરથી ધીમું હોય તો હાલે, પણ બ્રેક વગર ન હાલે. એ ધીમી હાલે, લીવર ઓછું હોય ધીમી હાલે, પણ બ્રેક વગર હાલે ના ચાલે. એટલે બ્રેક રાખવા માટે ધર્મની સ્થાપના કરી અને આ ભવોભવની ભક્તિ આપી છે. શું કરવાને? કે આ બુદ્ધિ વધારાની આપી છે ને, એટલે ડખે ન ચડી જાય. ડખે ન ચડી જાય એટલા માટે એની બ્રેક મારી છે. બુદ્ધિનો આખો યોગ મનુષ્યને આપ્યો છે અને લગભગ બુદ્ધિનો ઉપયોગ ભગવાને સત્માર્ગે કરવા માટે આપ્યો છે, પણ આપણે લગભગ એનો દુરુપયોગ કરવા માંડી ગયા. નહોતો કરવાનો ન્યા બુદ્ધિનો ઉપયોગ કર્યો. આકાશ પાતાળ એક કરી દીધા. નહીં એટલા તમે જુઓ તો મનુષ્યની બુદ્ધિનો માપ કાઢી શકાય ને એટલી બધી પ્રગતિ કરી. પણ આ સૃષ્ટિ હજી તેદુનો બળ કરે છે, મહાપુરુષો એની વાં મહેનત કરતા આવે છે, પણ પોતે કોણ છે હજી લગન નથી જાણી છો. કેવડું મોટું અજ્ઞાન કહેવાય. આટલી બધી બુદ્ધિ છે છતાં હજી લગનમાં પોતે કોણ છે એ બધા લોકો નથી જાણી શક્યા. શ્રીજી મહારાજને એના હરિભક્તોએ સવાલ પૂછ્યો હતો કે પ્રભુ આ સૃષ્ટિ ઉપર મોટામાં મોટો અજ્ઞાની, મોટામાં મોટો મૂર્ખ કોણ છે? મોટામાં મોટો અજ્ઞાની કેને કહેવો? શ્રીજી મહારાજ કે જે પોતે પોતાને જ ઓળખી શકતો નથી ને, આનાથી મોટો અજ્ઞાની કોઈ છે જ નહીં. પોતે પોતાને જાણી શકતો નથી, ઓળખી શકતો નથી, એ સર્વક્રિયા જેના થકી થઈ રહી છે એને અનુભવી શકતો નથી, આનાથી મોટો કોઈ અજ્ઞાની નથી, કોઈ મોટો મૂર્ખ નથી. વાતું તો દરેક મહાપુરુષોએ સાચી જ કરી છે, પણ એ વાતનો મર્મ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો નથી. કીધું છે કાંઈ આપણે સમજી બેઠા થઈ કાંઈ. શાસ્ત્રોના લખાણ છે, વેદના લખાણ છે, બધા સાચા જ છે, સાચા જ છે, પણ એમાંથી સત્યને શોધીને તારે જો કાઢી શકવો જોઈએ ને. લખાણ બધા સાચા જ છે, પણ આપણે એમાંથી કેવું તાર્યું કે આપણા જીવ ભાવને જોતું હતું એવું. ભગવાનના જે કાંઈ રમણો જીવન ચરિત્રો કે જે કાંઈ નાના મોટા પરસા પોરીની વાતો હતી, કેમ કે આપણે ત્યાર ફાલ ખાવો હતો. આપણે કપાને પાણી પાવું નહોતું, વાવવા જવું નહોતું, નીંદવા જવું નહોતું, પરબર ગાંડી જોતી હતી, એટલે આપણે પરસા પોરીની વાતો એ ગ્રહણ કરી કે ફળો પરબરું મળી જવું જોઈએ. આવી વાતોને પ્રાધાન્ય આપી. આવી વાતો શાસ્ત્રોમાં લખવામાં આવી છે, જીવનો ધડો બંધાવવા માટે છે. ચમત્કારી વાતું છે, ખોટિયું છે એવું નથી, પણ આ જીવને ધર્મ પ્રત્યે, ઈશ્વર પ્રત્યે કાયમને માટે ભાવના બંધાયેલી, એટલા માટે આ ચમત્કારી વાતો ભેગું લખવામાં આવી છે. પછી હાવ આપણે કલ્પના કરીએ છીએ એમ નથી. આપણે જે કલ્પના કરીને બેઠા છીએ એમ નથી. આ તો હાવ દૈન કે થવું પછી વેદીઓ મેળ દીધું છે એવી, ત્યાં આપણને એમ થાય કે હા આમ જ હશે, હાવ આમ જ હશે, એવું નથી. ચમત્કારી વાતો છે, પરસાભોરીની વાતો છે, 101% સાચી છે. અને મહાપુરુષો એ પગલાં ભર્યા છે, નાય નથી, પણ ક્યારે ક્યાં સામું હૃદય એના પ્રત્યે હાવ ભાંગી ગયું હતું ને બાપુ, એના માટે. અને એ ક્યારે કેવા ધર્મ સંકટો આવ્યા છે, ધર્મની આબરૂ જાતી હતી, ધર્મનો મહિમા ન ભૂસાય ને એટલા માટે એવા પગલાં ભર્યા. અને એ અટકવું જુગો જુગમાં એકાદી વાર બે વાર જુગે ને જુગે, કાંઈ લાગત નથી.
આપણે તો એ વાડ જોઈને બેસી ગયા ગણો. અને બીજી રીતે કયો તો ભગવાને દરેક ભક્તોના કામ કર્યા જ છે, નથી કર્યા એવું નથી. આપણે તો પરસાપોરીની કેવી વાડ જોઈને બેઠા કે આંખમાં બાપુ આમ કંકુ હાથ ગહે કંકુ ઢગલો થઈ જાય ને એ સંત હાચા, એ ભગત હાચા. હવે આવો ચમત્કાર કદાચ તમે રૂબરૂ જોવો તો તમારું શું થાય? આ જ્ઞાનને સમજવાની જરૂર. જો કદાચ હાલો અમે અહીંયા ઢગલો કરી દેવું કંકુનો હાથ ગઈને તો તમારું શું કાંઈ પાંદડો લીલો થાય? નજરે જોવો તોય નહીં થાય. કમાણી જે મહાપુરુષો કહે છે એ કમાણી તમારે જાતે કરવાની છે બાપુ. આ કદાચ ચમત્કારો તમે કદાચ ગમે એવા કિંડરમાં બાપુ લઈ આવશો ને જોવો ને તમારું કાંઈ કલ્યાણ નહીં થાય. તમારું કલ્યાણ શેમાં છે એ માર્ગને શોધો. આ મહાપુરુષોનું જ્ઞાન છે. રાતને દિવસ જીવતા જાગતા મહાપુરુષો જે ધર્મને જાણતા હતા એ મહાપુરુષો આ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. પછી સમાજમાંથી જેને પોતાનું વરખાસન ખાવું હતું ને એણે સમાજને આ રીતે ચમત્કારના આવા ડુંબાણા દઈ દઈને જકડી રાખ્યો છે. ચમત્કારના આવા ડુંબાણા દઈ દઈ જકડી રાખ્યો છે ને પોતાના વરખાસન માટે, પોતાનો જીવન નિર્વાહ હકાવવા માટે આવા સમાજને આંધળા પાટા બાંધી ગેરમાર્ગે દોરવાના પ્રયાસો યુગે યુગે બહુ થઈ રહ્યા છે. અને એમાં આ કળયુગ છે એટલે કોઈ માપ જ નથી. મનુષ્ય કરતાં દેવ વધી ગયા. જ્યાં તમે કોઈ માતાજીના અમુક નામે નથી સાંભળ્યા એવા નથી બજારમાં આવી ગયા લેવા, આપણને ખબર નથી આનો જન્મ ક્યાં થયો ને ક્યાં ગામના છે ને જોવો છે. કેટલા દેવો શું છે આ બધું કે સમાજ આખાને આ ગેરમાર્ગે દોરી અને એવા ધર્મને કહેવાતા પંડિતોએ જકડી રાખ્યો. એટલે મહાપુરુષોએ હાવ યુગે યુગે ઉગાડ કરતા જ આવ્યા, સત્યની સમજણ આપતા આવ્યા છે. પણ વર્તમાન કાળમાં આવી ચોખવટથી સમજણ કરતા હતા ત્યાં આખો સમાજ કોઈ ઊભો રહેવા તૈયાર નહોતો. વિરોધાભાસ આખો થતો હતો. આપણે જોતું હતું પરબારું ફળ કાંઈ કર્યા વગરનું મળી જાય એવી વાતું, એવું બધું જ્ઞાન જોતું હતું. એટલે આપણે એવી વાતોમાં અટવાઈ રહ્યા એટલા શુદ્ધ જ્ઞાન આપતા હતા કે આવી વાતોમાં ક્યાંય ફસાવમાં તમારે જોતું હોય તમારા કલ્યાણ માટે તમારે જ કર્તવ્ય જાતે કરવું જોઈએ. આ આપણને વાત ગળે ઉતરતી નહોતી. એટલે આ યુગે યુગે મહાપુરુષો થતા એવા એની વાતનો મર્મ બધા સમજી શક્યા નથી. એટલે યુગે યુગે તકલીફો તો ઊભી જ રહી છે. એવા જીવતા જાગતા જે મહાપુરુષો હતા ને એને સમાજે નાસ્તિક ગણ્યા કે આ નાસ્તિક છે, કોઈ દેવી દેવતાને માનતા નથી, કોઈ ભગવાનને માનતા નથી. એલા ભાઈ સાહેબ એવું નથી. તમે માનો છો ત્યાં આવડા 1000 ગણો માને છે, પણ તમે માનો છો ને કલ્પના કરીને માનો છો ને આવડા નજરે જોઈને માને છે, એટલો ફેર છે. તમે જે માન્યતા ધરાવો છો એ ભગવાનની કલ્પના છે કે આવો ભગવાન હોય એમ, આવી રીતે તમે ભજો છો. અને આ મહાપુરુષો નજરે આમ જોઈને વાતો કરી ગયા ને એની વાતો કરી છે. હવે ક્યાં ગળે ઉતરે. સમાજ એટલે એને નાસ્તિક ગણ્યા છે. શાસ્ત્રોમાં નાસ્તિક અને આસ્તિકની વ્યાખ્યા લખી છે. શાસ્ત્રોનો આપણને અભ્યાસ નથી, કીધું છે એ કોઈથી જોવાનો પ્રયત્ન કર્યો નથી. નાસ્તિક કોને કીધા છે તો આ સમાજમાં બોલાય એવું નથી કે જે ચેતનની અવગણના કરે ને જળને વંદન કરે એ બધા નાસ્તિક છે. આ શાસ્ત્રોનો મત છે. ચેતનનો તિરસ્કાર કરે અને જળને વંદન કરે એ બધા નાસ્તિક છે. તો આમાં મંદિરે જવા પણ ક્યાં બાપુ સમાજમાં કહેવા જાવ એમ થાય ને, જળને વંદન કરે, મૂર્તિ જળ છે, જળને વંદન કરે બધા નાસ્તિક છે. તો જવાય એવું છે? સમાજમાં કહેવાય એવું છે? શાસ્ત્રોએ કીધું છે, આપણે એ સમજવાનો પ્રયત્ન નથી કર્યો છે કે જે ચેતનની અવગણના કરે, જળને વંદન કરે, મોટા મોટા નાસ્તિક છે. જે ચેતનની જ ઉપાસના કરે એ મોટા મોટા આસ્તિક છે. આ મહાપુરુષો ચેતનની ઉપાસના કરતા હતા. પોતાના ઘટમાં રહેલું ચેતન તત્વ એના પ્રમાણે અનુભવી હાલવાની કોશિશ કરી, એના નિજાનંદમાં કાયમને માટે જીવન જીવી ગયા. અને આ ઘટો ઘટની માલિકો રહી રૂપ છે એટલે બધાએ એની સેવામાં ફાળો આપ્યો છે. જો જન સેવા એ પ્રભુ સેવા, ચેતન માત્રની સેવા તમે કરો એ પરબારી ચડી જાય. આવું મહાપુરુષોએ જ્ઞાન યુગે યુગે આપ્યું. પણ બધાને આ વાત ગળે ઉતરી નહીં એટલે સમાજ આખો સમજી શક્યો નથી. એટલે મનુષ્યને બુદ્ધિનો યોગ આપ્યો છે. નોંધા કરવાના એવા ડખે ચડી જાય, વિષય વાસનાની માલિક પર ફસાઈ જાય એટલે ભક્તિનો પીરિયડ આપ્યો છે. ભક્તિ આપી છે ને ભક્તિ એટલે કોઈ દેખાડ કરવાની વસ્તુ નથી.
આપણે તો પેલા ભક્તિને એવું બિરુદ આપી દીધું કે ડોકમાં લાંબી માળા હોય એટલે કપાળમાં તિલક કર્યું હોય, ચટાપટા કંઈક વધારી હોય ને હાથે ને પગે કંઈક સકોડા દોર્યા હોય એટલે ભક્તિ કરીએ છીએ. આવો ડોળ છે ને, બારીનો ડોળ જેનામાં હોય એને આપણે કહીએ છીએ ભક્તિ કરે છે. મહાપુરુષો કે ભક્તિ કરવી હોય એને આવો દેખાડ કરવાની જરૂર નથી ને એ ભક્તિ છે પણ નહીં. ભગવાન નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી ને ઓલા સંઘના માણસોને ઊંડી નરસિંહ મહેતાએ લખી દીધી. દ્વારિકામાં અમારે સામળસા શેઠ છે, મોટી પેઢી હાલે, લાવો ને અહીં રૂપિયા તમે જમા કરજો, ત્યાં મળી જાય. જ્યાં સામળસા શેઠ તો કંઈ હતો નહીં. નરસિંહ મહેતાની ભક્તિને વશ થઈને કે દ્વારિકાની માલિક હોય સામળસાનું રૂપ લઈને ભગવાન આવ્યો ને ઓલા સંઘના માણસો સારી કોઈ પૂછી વળ્યા હતા કે ભાઈ અહીંયા સામળસાની પેઢી છે. કોઈએ ન કીધું ભાઈ અમે તો અહીં 50 વર્ષથી આ ધોળો સાંપડું થઈ ગયું, ક્યાંય સામળસા નામની કોઈ પેઢી નથી ને સામળસા નામનો કોઈ શેઠ છે નહીં. બધે બજારે પૂછી વળ્યા, ક્યાંય સામળસાની પેઢી ન જેડી બહાર નીકળ્યા કે આપણને આ છેતરી ગયો, આ છેતરી ગયો. બીજો કે ભાઈ એ તો ન્યાયને ખબર હતી, એણે 400 રૂપિયા જમા કર્યા લાડવા ખબર દીધા, ત્યાંથી જ ખબર હતી કે આ ઉડાવ છે, આપણે પેઢી હટાવતો નહીં હોય. બરાબર વાપરીને ખ્યાલ એમ થાય કે આ કાંઈ કોઈ પેઢીનો માલિક કે કોઈ હોય નહીં, ભાઈ છેતરી ગયો, હવે શું કરવું. બહાર નીકળ્યા હતા, માથે ટોપી, કાસડીનો શેળો હાથમાં અને મોટી મોટી સાંકળી પહેરીને સામળસા આવેલો હોય. માણસોને એમ થયું કે આજ સામળસા છે, કોઈ શેઠ છે, આને પૂછી કદાચ ખબર હોય કે ભાઈ સામળસાની પેઢી આ દ્વારિકામાં હાલે છે, સામળસા શેઠ છે કોઈ છે ને કે પણ હું પોતે સામળસા છું, અમારી પેઢી દ્વારિકામાં વર્ષોથી જુગથી હાલી આવે કે પણ અમે તો બધી બજારે રેખડ્યા, કોઈએ ન કીધું કે આ દ્વારિકામાં સામળસાની પેઢી કે પણ અમારી પેઢી ગુપ્ત છે. તમે આ 9 બજારે પૂછ્યું જ્યાં અમારી પેઢીનો, અમારી પેઢી 10મી બજારે છે, અમારી પેઢી 10મી બજારે છે, અમારી પેઢી ગુપ્ત છે ને બોર્ડ વગરની છે. બોર્ડ વગરની અમારે કેમ કે આમાં શું છે 5 પછીના ચેક નહીં, કરોડના ચેક ફાડતા હોય એટલે અમારે જોખમ હોય જાજી. બોર્ડ મારી જો કોઈક બંદૂકની અણીએ ભાઈ ડગો કરી જ જાય એટલે અમારે બોર્ડ હોતો, બોર્ડ વગરની અમારી પેઢી, અમારે મોટો વહીવટ હોય એટલે અમારી પેઢી છે 10મી બજારે છે, બોર્ડ વગરની પેઢી છે. ભગવાન કે અમારા નામના ભક્તો છે એને ખોટા બોર્ડ હોતા તિલકે કપાળમાં હોય નક બાપુ ન હોય, ડોકમાં માળા હોય નકર ન હોય, બોર્ડ ન હોય. અમારી પેઢીના ભક્તો છે, માણસો છે, જે કંઈ વાણોતર છે ને એને બોર્ડ હોય નક બાપુ ન હોય. બોર્ડ વગરની અમારી પેઢી છે 10મી બજારે એટલે 10મી પરાભક્તિ છે. 9 ઇન્દ્રિયોને ખબર નથી કે આ કાર્યરત દેહની માલિકો આ બધું પોષણ કરાવનારો કોણ છે. પેઢી અમારી છે, માલ અમારો વાપરે છે પણ એને ખબર નથી આ માલ ક્યાંથી આવે. જો એને ખબર પડી જાય ને તો એવડે પાછા તળિયું અમારું સાફ કરી જાય. એને ખબર નથી માલ અમારો વાપરે છે, ઓર્ડરમાંથી માલ બધો જાય છે અમારો 9 બજારે, પણ એને ખબર નથી આ કઈ પેઢીનો માલ આવે છે. એટલે ભક્તિને માટે ખોટા બોર્ડ હોતા. ભગવાન કે અમને મળવા આવું એને બોર્ડની જરૂર નથી, તમારું હૃદય ચોખ્ખું હોવું જોઈએ, બોર્ડની જરૂર નથી. ભક્તિ છે નક્કીપણું છે. શું છે? ભક્તિ છે એટલે કોઈ દેખાડ કરવાની વસ્તુ નથી, કોઈ નકરું ગાવા વાવાની વસ્તુ નથી, નક્કીપણું છે, એક આધીનતા છે. જે તમે પાત્ર નક્કી કરો બાબુ એ એનામાં ઓળઘોળ થઈને છેલ્લા શ્વાસ સુધી પડ્યું રહેવું, આધીન થઈને આ ભક્તિ છે. પછી જો સારી કોઈ ટોટું કાઢવામાં રહ્યો કોઈ મેળ પડે. આપણે આ સંસારના સંબંધો છે એવી ભક્ત અને ભગવાનની વાતો છે, ગુરુ અને શિષ્યના સંબંધની એવી વાતો છે, પતિ પત્નીના સંબંધ કેમ છે, બસ આવી સ્થિતિ છે. આવું નક્કીપણું આવું ઓતપ્રોત થતા આવડશે ને તેથી તમારે કોઈને પૂછવું નહીં પડે, તમારી ભક્તિ સિદ્ધ. બાકી સારી કોઈ ડોકા કાઢવામાં રહ્યો તાલે કે મેળ પડે નહીં. નક્કીપણું છે, જો જેણે નક્કીપણું રાખ્યું છે એ ભક્ત કહેવાનો, એ ભક્તિ સાચી એની, અને ભગવાને એની વારી કરી. આ ભક્તિ તમે આવી કરી જો ભલા
ભાવથી. ભક્તિ છે એ ભાવની છે, દેખાડવાની નથી. ભાવથી કરવી, પ્રેમથી કરવી. શું કામ કરવી? કે આ મનુષ્ય અવતારનો ફેરો સફળ થઈ જાય. કર્મ અકર્મની ગતિ જાણી, ઈશ્વર એવું તત્વ આ દુનિયામાં છે તો કેમ છે એ જાણી, અને આપણું કર્તવ્ય આપણે સંભાળી લેવાનું, પૂરું કરવાનું. આના માટે ભક્તિનો યોગ છે. ભક્તિ કરીજો ભલા ભાવથી અને કરજો ભલેરા કામ. કરવા જેવું હોય તો કાંઈક સેવા, સત્સંગ ને સ્મરણ, ત્રણ વસ્તુ જ છે મનુષ્ય દેહ કરીને. બીજું જે કાંઈ તમે કરો એ કાંઈ તમારી ભેગું આવવાનું નથી. આપણી ભેગું કોઈ વસ્તુ આવવાની નથી. આ ત્રણ હથિયારમાંથી જે કાંઈ કમાણી કરી તમારી પોતાની છે, એ તમારા ભેગી જ્યાં જાવ ત્યાં આવે. સત્સંગ છે એ સેવા અને સ્મરણને સમજવા માટે છે. શું છે? સેવા અને સ્મરણને સમજવા માટે છે. ઘેરે બેઠા બેઠા ગુરુના દર્શને કરતા નથી, સત્સંગમાં જતા નથી, નામ લઈને વહી ગયા હોય તો હવે એને ભજન કેમ કરવું, સેવા કેમ કરવી કાંઈ ખબર પડે? એ સત્સંગમાંથી બધી જ આ માહિતી મળે. એટલે આ સત્સંગના મારા મહાપુરુષોએ મળ્યા. 5 15 હળવું મળવું, આવું જાવું. આ સત્સંગનો મારો આ કોઈ નકરા આમાં કાંઈ થઈ જવું નથી. 5 પછી ભેગા કરીને આમ મોટા આસને બેહીને તમને બધાને ભેગા કરીને અહીંયા અમારે કંઈ થઈ જવું નથી કોઈ પણ મહાપુરુષોને. શું છે સત્સંગનો મારો? કે સંસારનો આખો ઘાટ એવો છે, વિટમણામાં દરેક જીવ અટવાણો હોય, 5 15 ભૂલો પડી જાય. એટલે સત્સંગમાં જઈને વળી પાછો પાટીએ ચડી જાય. સત્સંગમાં જઈ વળી પાછો પાટીએ ચડી જાય, 2 શબ્દોનું જાણપણું લઈ આવે. અને સત્સંગ સભા હોય ત્યાં બધોય લાભ હોય. સત્સંગ હોય ત્યાં શું હોય? સેવાનો પીરિયડ મળે. આપણે 5 પછી 500 ભેગા થાય એટલે તમારે જે કાંઈ કરવી હોય સેવાનો લાભ મળે. 2 શબ્દોનું જાણપણું મળે. અને ત્રીજું મોટામાં મોટું કારણ, ઘેરે જઈને તમે કેવું ભજન કરો, ગુરુને ખબર છે ને બધાને ખબર છે. ઘેરે જઈને આપણે કેવું ભજન કરીએ છીએ બધાને ખબર છે. પણોઠી વાળી નાખ્યું બંધ કરીને 2 કલાક 3 કલાક ભજન કરે, સમાધિમાં બેહે એવા લગભગ ઓછા ભજન થાય એમ છે. તમે 3 કલાક 2 કલાક સત્સંગમાં બેસો તો એક ધ્યાનથી સત્સંગ સભામાં બેસો ને તો તમારા મન બુદ્ધિ ચિત્ત એ રૂપમાં, એ ગુણમાં, એ નામના વિશ્વાસમાં ઓતપ્રોત હોય ને. 3 કલાક બેહો એટલી વાર, 2 કલાક બેહો. આ 3 કલાકનો મહાપુરુષો કે તમારું ભજન થઈ ગયું છે બાપુ. શું છે? જેટલી વાર સત્સંગમાં એક ધ્યાનથી શબ્દો સાંભળો બેસો એટલે તમારા મન બુદ્ધિ ચિત્ત એનામય જ વિચારો કરે, એનામય જ બધું બોલે, એનામય જ સાંભળે. આ 3 કલાકનું, 4 કલાકનું, 5 કલાકનું તમે થાકો તાલગી સત્સંગમાં બેઠા હો. આ 5 કલાકનું તમારું ભજન છે. આ મહાપુરુષોનો દાવો છે. એટલે સત્સંગનો મહિમા આવી રીતે મોટો વર્ણવ્યો છે. ભગવાને, નારદજીએ ભગવાનને કીધું ને કે પ્રભુ સત્સંગનો મહિમા મને સમજાવો. તો ભગવાન કે ભાઈ હવે હું તને મોટેથી વાત કરી તો ખબર નહીં પડે. તો કે બજારે નીકળો ને, ફલાણું ઝાડ છે ને ત્યાં પોપટનું બચ્ચું છે, ઈંડું છે, એને વાત કરજો એટલે મહિમા સમજાવશે. તો નારદજીએ તો ભગવાને રસ્તો સીંધો ત્યાં ઝાડ પાસે જઈ ને પોપટના ઈંડા પાસે જઈને કીધું કે ભાઈ મને સત્સંગનો મહિમા સમજાવો. આ તો ઈંડામાંથી બસું સેવાઈ ગયું અને બસું તરત મરી ગયું. નારદજીને વિચાર છે કે મારું ખાલી એટલું સત્સંગનું બોલવાથી આ પશુ મરી ગયો, આ પાપ તો મને લાગ્યું. વળી ભગવાન પાસે ગયા કે ભાઈ સત્સંગનો મહિમા તો સમજવાનો સેટો રહ્યો, નામ લીધું તો આ પશુ મરી ગયું, તો હવે મને સત્સંગનો મહિમા કોણ સમજાવે? કેમ સમજાવે? પાપ મારી માથે આવ્યું. ભગવાન કે હવે તમે હજી થોડાક આગળ જાઓ, ગાય છે ને, ગાય તમને સામી મળે ને એને કહેજો એટલે તમને સમજાવશે. નારદજી વળી આવેલા તો ગાય સામી મળી. ગાયને કીધું કે મને સત્સંગનો મહિમા સમજાવો. નારદજી એટલું બોલે ને ગાય મરી ગઈ. પોપટનું બસું મરી ગયું, આ ગાય મરી ગઈ. હવે વળી ભગવાન પાસે ગયા. ભગવાન જ્યાં જાઓ ત્યાં આમ થાય છે કે હવે મારા સત્સંગનો મહિમા સમજવો કેમ? તો કે નગરની બારોબાર ઝૂંપડપટ્ટી છે ને ત્યાં એટલે જો બાળકનો જન્મ થયો છે ને એ તમને સત્સંગનો મહિમા સમજાવશે. વળી નારદજી ઉપડ્યા, ત્યાં જઈ બાળકનો જન્મ થયેલો એટલે ત્યાં જઈને એને વાત કરી કે મને સત્સંગનો મહિમા સમજાવો.
તા તો એ બાળક મરી ગયું, બાળક મૃત્યુ પામ્યું. વળી ભગવાન દોડ્યા નારદજી ભગવાન પાસે ગયા કે ભાઈ સાહેબ આ તમે હાજરી શું મારી માથે, તમે સત્સંગનો મહિમા મને સમજાવતા નથી અને આ એક પછી એક જીવાત્માઓ મારા બોલવાથી મૃત્યુ પામે છે. નારદજીને ભગવાન કેવું જાવ છેલ્લી વાર, નગરનો રાજા છે ને, રાજમહેલની માલિકો યા જાઓ, રાજાની કુંવરી છે ને એ તમને મહિમા સમજાવશે. નારદજી ત્યાં જઈ રાજમાં જઈને રાજાની કુંવરીને કીધું કે મને સત્સંગનો મહિમા સમજાવો. તહીં રાજાની કુંવરીએ કીધું, હે નારદ, તમે પોપટનું બચ્ચું હતું, તમારું સત્સંગના તમારા મુખેથી ખાલી સત્સંગ એટલું નામ સાંભળ્યું, મારો પ્રાણ ત્યાગ થઈ ગયો, મારો જન્મ થયો ગાયની માલિક પર. જ્યાં તમે આવ્યા સત્સંગનું નામ લીધું, ગાયમાંથી મારો વાસો થયો મનુષ્ય રૂપે ઝૂંપડપટ્ટીની માલિક પર. ત્યાં આવ્યા ખાવા ધાન નહોતું એવી જગ્યાએ તમે વળી પૂછ્યો સત્સંગનો મહિમા, તો ત્યાંથી ઝૂંપડપટ્ટીમાંથી સીધી રાજની કુંવરી તો બની છો. આ સત્સંગનો મહિમા નહીં તે શું છે? તમે ખાલી સત્સંગ એટલું બોલ્યા તમારા મુખેથી તો મારી કક્ષા તો જો, જનાવરમાંથી રાજાની કુંવરી સુધી પૂગી ગયાથી મોટો સત્સંગનો મહિમા શું હોઈ શકે? આ તો દાખલા દ્રષ્ટાંતો છે બાપુ, પણ સત્સંગની ધારા બધી આવી છે. મહાપુરુષે બહુ વર્ણન કર્યું છે કે જો પાપી પીર થયા હોય તો સત્સંગના પ્રતાપે, સત્સંગના પ્રતાપે કે ઘેરે બેઠા બેઠા કોઈ પીર થઈ ગયા નથી. એટલે આવડો આ સત્સંગનો મહિમા છે. આપણા મહાપુરુષો હજી આ ગાવું વાવું ભેગા થવું આપણને પછી શું થાય, પછી ત્યાં જાય એ નહીં ભજન નહીં એ આખ્યાનો હોય હોયમાં હું અમે સાંભળેલું મીરાબાઈ આખ્યાન 3 વાર સાંભળ્યું મેં, હવે હોઈ જઈને હવે હું એમાં સાંભળું. આપણે એવો અર્થ કરીએ ને કે પણ ગુણ તો જે થઈ ગયા છે ને ગવાઈને બીજું શું છે આમાં? પણ એક વસ્તુ છે કે સાચા પદના અધિકારી મહાપુરુષોના સત્સંગમાં તમે ગમે એટલી વાર 100 વાર કાયમ જાગ્યો, આખી રાતના સત્સંગમાં એક શબ્દ તો કાયમ નવો આવશે આવશે ને આવશે. તમારા જીવનમાં તમે કોઈ દી અનુભવ્યો નહીં હોય એવો એક શબ્દ તો નવો આવે ને એના અનુભવનો જ હોય. બધા કાયમ તમે 100 વાર ભલે સત્સંગમાં જાઓ, ધ્યાન રાખજો કોક દી, ભલે એનું એ બીજું બધું એનું એ હોય, પણ તમારા જીવનમાં તમે કોઈ દી જોયો ન હોય, જાણ્યો ન હોય એવો શબ્દ લેવાય ને એવો એક શબ્દ આખા સત્સંગમાં આવે ને એ ક્યાં આપણે ધ્યાન રાખીએ છીએ? ધ્યાન રાખતા આપણે ઉભેલું જોઈએ પણ મેરાનું આખ્યાન સાંભળ્યું, પણ મેરાનું આખ્યાન નકરું નહોતું, વાંહે કંઈક પાતા બીજું એ તો જો આપણે પાણીને દવા સમજીને લઈ આવ્યા. પાણી છે જીવન ચરિત્રો છે, દવા પડી રહી, દવાનું ભેગું પાણી શું કામ પીવું પડે? દવાને મૂળ જગ્યાએ પહોંચાડવા માટે, દવાને મૂળ જગ્યાએ પહોંચાડવા માટે. પાણી દરજને કાપે છે અને પાણી દરજને કાપતું હોય તો હોસ્પિટલે જવાની જરૂર ક્યાં છે? ઘેરે ગોવો ભીડો ન બે કળ છે વધારે પી લે, તાવ આવ્યો હોય તે દેખ કળ છે વધારે પી લે, તાવ ઉતરી હોય છે. એમ દર્દને કાપનારી દવા છે, પણ ભેગું પાણી શું કામ પીવાનું છે? કે દવાને મૂળ જગ્યાએ પહોંચાડવા માટે. અને તમારું મોઢું કડવું ન રહે ને બાપુ, એટલે જો એમણે ગળે ઉતરી જતી હોય તમને પાણી પીવાની જરૂર નથી. જીવન ચરિત્રો છે આપણો મનનો ધડો બંધાવવા માટે છે. ચમત્કાર વગેરે નમસ્કાર નથી. આપણું મન નકર નક્કીપણું કોઈ દી કરે નહીં. એટલે આ જીવન ચરિત્રો કે ભાઈ આવા મહાપુરુષો થયા, એના જીવનમાં આવી અટકો આવી, આવા સંકટો આવ્યા, ધર્મનું શરણ ગ્રહણ કર્યું, નામનો વિશ્વાસ મિલ્યો નહીં, ભગવાને એના બાનાની પેટી ઉપાડી છે, એના જીવનમાં એનું કામ કર્યું છે, ક્યાંય અટકવા દીધું નથી. આ મનનો ધડો બાંધવા માટે પાણી પાવું પડે છે. સીધી વાતનો મર્મ સમજાઈ જતો હોય ક્યાં દાખલો દેવાની જરૂર છે? દાખલા દ્રષ્ટાંતો દેવાની ક્યાં જરૂર છે? પણ પાણી જ યાદ રહે. દાખલો આપ્યો હોય કે કંઈક રમૂજ કરાવી હોય ને મહાપુરુષે તો આખી રાતના સત્સંગમાં એ યાદ રહે. જીવનમાં લેવાય એવો શબ્દ લગભગ કોઈ ગ્રહણ કરી શકતો નહીં. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કંઈક કામ, શિખામણ સંતોની કંઈક હૃદયમાં ધારજો અને રેજો કાયમ આવા સંતોના ધામ. એનો સથવારો, એનો સંગ કાયમને માટે કરજો. ભલે ને કાઢી મૂકે તે જાગ્યો. મહાપુરુષોનું કેવું એવું છે કે ખાડો લઈને કાઢી મેલે ને તો એ સંતોનો સંગ ન છોડતા. શું કરવાનું કે આપણો ઉગારો એ શરણમાં જ છે. આ નગીપણું એ ભક્તિ છે. આ નગીપણું
હૃદય બાપા ન્યા સુધી કહેતા ગુરુ મહારાજ મોઢામાં ખાડું લઈને તમને એમ કે મારી ઘેરે કોઈ કરતો નહીં, નસરમાં થઈને જીવનતા સુધી ન્યા જાગ્યું. હે નસરમાં થઈને આટલી બધી રીતે કદાચ તમારી માથે ગુરુ મહારાજ ખીજાઈ જાય ને, લાકડી લઈને વાયા થાય તો એનું શરણ ન મિલતા દો. આ ભક્તિ છે. તમારો ઉગારો 101% છે. આ વિશ્વાસે પીડ્યું રહેવું પડે. શિખામણ આવી સંતોની હૃદયમાં ધારજો અને રેજો આવા સંતોના ધામ. તો મનુષ્ય દેહની આવડી પાછી કિંમત છે, વારે વારે મળતો નથી. મળ્યો છે અને સમજી લેજો. મળ્યો છે મોંઘેરો દેહ માનવી, એની કિંમત કરજો. આ વાત આપણે વારે વારે કહી છીએ. 84 લાખ ફરી અને પછી મનુષ્યનો દેહ મળે છે. શાસ્ત્રોનું બંધારણ છે. તો ગણિત સરવાળા વારે વારે કેટલાક કરવાનું હોય કે 84 પૂરી કઈ થાય. કોઈક દીક વિચાર કરજો, વિચાર કરજો બેઠા બેઠા કે એક એક જન્મના આયુષ કેવડું છે. હવે એ 84 એ કઈ પુગાય, કઈ પાછા માણા થાય. હે કાચબાનું આયુષ્ય 300 વર્ષનું શિવ પુરાણમાં લખ્યું છે. વૃક્ષોનું આયુષ્ય કેવડું કે 500 1000 વર્ષના વડલા કે ગીરમાં ઊભા છે. 84 માઇલો જીવ છે. 1000 વર્ષ એક વડલાને પાર આવતો નથી. આવા 84 લાખ પૂરા કરવા. તમે સરવાળો કોક દીક કરજો કે આ પૂરી કઈ થાય. કલ્પના નથી થઈ કે સમજો 84 પૂરી કરવામાં આપણી કલ્પના નથી થઈ કે એટલો બધો ડર તો બતાવ્યો છે. આપણે ક્યાં વિચાર કરીએ? આપણને એમ કે આટો વાળી ભૂયું આવતું છે 84માં આપણે. હે આપણે માન્ય થઈ કે 84 એટલે હું ત્યાં ફટતે કે પૂરી થઈ જતી હોય. પાછા ફળી એવું નથી. યુગના યુગ હોઈ જાય ત્યાં પૂરી થાય. આ ગણતરી જો સરવાળા કરો ને એક એક જન્મની, તો કરોડો વર્ષોનો વાણા વાઈ જાય ત્યાં પાછી 84 પૂરી થાય ને મનુષ્યનો વારો. તે ભાઈ સાહેબ એટલી બધી વાડ જોવી અટાણ મળ્યો છે એને જ આનંદમાં માન લ્યો. પાછું 84 જવું ન પડે એવું જ કરી લ્યો ને. આ જંગલના ઝાડમાંથી ઝૂલવું, હે ઝાડ થઈને અવતરશો ને વનમાં ઊભા ઝૂલશો અને મૂર્ખો મારશે કુવાડાના માર. એવા માર ઘણા ખાશો હુગરિયું માળા નાખશે. આવું મનખા જેવું ટાણું હે વાલીડા નહીં મળે વારમ. સીધી વાતું નથી કે વૃક્ષ થઈને અવતરશો પછી વનમાં ઊભા, એમાં કુવાડાને ગાય ખાવા પડે ને કદાચ વન હળી ગયું તો અગ્નિહોત આવે. જીવતે જીવતા સુવા થઈ ગયા. હમણાં પ્લેનમાં નો 10 જ મિનિટમાં સુવા. જેટલા બેઠા હતા 10 મિનિટમાં તો સુવા કોગળા ઉતારી નાખ્યા. કઈ વાર લાગી? આમાં કઈ વાર લાગી? આ બધી ક્રિયાઓ વર્ણવીશ. ઊંટ થઈને અવતરશો, બોજા ઘણા ઉપાડશો અને ખાવા પડશે. બોજા ઘણા ઉપાડશો અને ખાવા પડશે કંટાળીના પાન. આવા પાન ઘણા ખાશો પછી જીભડીએ કાંટા વાગશે. બીક તો બતાવી છે, બીક બતાવી, પણ બીવે બીજા. સુરવીર હાચા. હે સુરવીર બીવા પણ નહીં. ગમે એવો ભાઈ ઋષિ મુનિઓએ સંતોએ બતાવ્યો પણ બીવે એ બીવે. આ તો સપટી લોહી છે ને તઈ નથી બીતા. આ ખાટલે પડો બસ ખબર પડે કેટલી બે હો થાય. ઓલો કોરોના થયો તો એને ખબર હતી. પાણી કોઈ નથી જતા ત્યાં ખબર પડે બીક હું ચીજ છે એ. ત્યાં સુધી સમજાય સંતોના વાક્ય સમજાય. આજે હારા છો, રાત્રિ રાઈણ જેવા રખડો છો, ખાઓ પીવો છો, બબે થાળી ભજીયા ખાઈ જાઓ, કાંઈ વાંધો નથી. તાલી સાંભળે કાંઈ? તાલી કેમ થાય કે આ તો બધા ખોટા ટેવો પડી ગઈ હોય છે આ ગળા થાણવાની આવડાને. હે એમ લાગે ને કે આમાં બીવા જેવું શું છે? મોજ કરી ને એ હારેણના ભાગે થઈ ખબર પડે. નીથી નહીં નજીક વહી આવો ને તો ગઢપણ સિઝન બહુ દોયલી બાબુ. એ દરેકની માથે આવવાનું છે. તમારા હારેણના વાગતા છે ને ત્યાં પાણી બધા ઉતરી જવાના. શરીરનું બધું જોર તમારું ઉતરી જવાનું. એક એક અવયવો, એક ઇન્દ્રિયો બધી વહેમી જવાની. તઈ ભગવાન સિવાય તમારો હથવારો કોઈ નથી. તુલસીદાસ મહાત્માએ કીધું છે કે કાં સંત સગા, કાં ગુરુ સગા અને છેલ્લે અંતે સગા નિજ નામ. ગુરુ મહારાજે જે ભજન આપ્યું છે, દેહ કરીને હાલી ચાલી શકો ત્યાં સુધી સંતો મહાપુરુષોને હળી મળી શકો, સત્સંગનો લાભ લઈ શકો, ગુરુના દર્શન કરી શકો, જે કાંઈ કરવું હોય કરી શકો. આ બધા હથવારો સંત સગા, ગુરુ સગા, છેલ્લે અંતે સગા એક નિજ નામ. જે સત્ય નામ ગુરુ મહારાજે આપ્યું છે, ખાટલામાં પીડ્યા હોય તો ભલે, તમારા દેહની કોઈ પણ સ્થિતિ હોય કે ન હોય,
છેલ્લો હથવારો સત્ય નામનો છે. એ નામ ભજન ગુરુ મહારાજે આપ્યું છે. નિર્ભય નામ છે હબોડો જ મંડો. કાળ આવે તો એ તુલસીદાસ મહાત્માએ ન્યા સુધી કીધું છે કે નામ પ્રતાપ કાળ હી ખાવે. કોક દી રામાયણ વાંચજો. નામ પ્રતાપ કાળ હી ખાવે, આવો નામનો મહિમા છે કે તમારું એક શ્વાસાનું સ્મરણ સત્ય નામમાં વિધિશીલ થઈ ગયું તો કે કાળને પણ ઠોકાઈ જવું પડે. એટલો બધો મહિમા જ બતાવ્યો છે ને આપણને ગુરુ મળ્યા છે, આવું નામ મળ્યું છે. રાતથી 40 વર્ષથી સત્સંગમાં જાય છે, પણ કુતરા બીજી શેરી રોવે તો અહીંયા આપણા ગાંઠ ભર્યા જાય. બાપુ તમારું શું કેવું થાય છે? હે, ત્રીજી શેરે કુતરા રોતા હોય તો આપણને એમ થાય કે આવો કે ગામનું મોઢું નથી ને જો છે ભરોસો. નામ તો નિર્ભય છે, જવું પડે ભલે જવું પડે. હું કામ મૂંઝાવું છો? ગુરુ મહારાજે તમને ઠેકાણું બતાવ્યું, તમને જવાનું થાય શું મૂંઝાવાનું? છોડતાનું નિશાન યાદ રાખી હબડવા માંડો ભલે જવાનું થાય, શું વાંધો? ક્યાં જવું છે ઘર તો બતાવી દીધું છે. જીવતા નથી બતાવ્યું? જીવતા પ્રણાવી મું આગેરે આણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. સીધી વાત છે. જો જીવતા પ્રણાવી તમારે ક્યાં ઘેરે મળ્યા પછી જવું છે એ ઘર ગુરુ મહારાજે સુરતાના દ્વાર તમને બતાવી દીધા છે. હવે તો પછી નિર્ભય નામ છે એનો કંઈક કોઈક ઉપયોગ કરો જ થાય ને. કઈડે 12 નંબર બંદૂક પડી હોય 12 છોટાની, પણ એનો ઉપયોગ કરો ને માર ખાઈને આવો તેમાં ગુરુ શું કરે એ કયો? તમને સરકારે પિસ્તોલ આપી બંદૂક આપી છે, કઈડે રાખો, વાળીએ જાવ કોઈ ખામા મળે પછી એનો કાઢીને ઉપયોગ ન કરો ને માર ખાઈને આવો તો એ મૂર્ખાઈ કોની? જામ થાય. નામ મળ્યું છે, એવા ગુરુ મળ્યા તમને 12 નંબર બંદૂક તો ગુરુ મહારાજ આપીશ કાળની સામે લડવાની. હવે બીવાની ક્યાં જરૂર? બધું ઉપયોગ કરવો જોઈએ ને. પણ ભરોસો નથી, આખી જિંદગી ભરોસો બાંધ્યો નથી, છેલ્લે ટાણે રે નો રે. એટલે આ બધા ડર ઊભા થયા છે, નિર્ભય બની ગયા. મહાપુરુષો ક્યાં કાળથી બીના છે? કાલ જતા આજ ભલે જાય. નરસિંહ મહેતો કે ઓલા જેલમાં ભૂલ્યો ને રામ માંડલી કે ભાઈ જો સવાર સુધીમાં મોગરાની માળા તમને પહેરાવી જતો હોય, ભગવાન તો પહેરાવી જવો જોઈએ ને, ભગવાન શીર્ષે થાય. નરસિંહ મહેતો કે આવે તો ભલે ન આવે ભલે મારો વાલો આવશે જ, પણ કદાચ ન આવે ને શીર્ષે થઈ જાય ને મારે કાંઈ બહુ ભૂલ્યો નથી. તમતારી ઉપાધિ કઈ માં? હે, મારે કાંઈ ઉપાધિ નથી. તમતાર શીર્ષે થઈ જાય ભલે ને થઈ જાય. છે બીક જેવું નામ. ડખો હોકામ ઊભો થયો છે કે આપણે ભરોસો બાંધ્યો નથી. ગુરુ મહારાજે જે કીધું એ લક્ષ્યને આપણે સમજ્યા નથી, એટલે આ બધા ડખા ઊભા થયા છે. બનતા સુધી આમાં નિર્ભય બનવું કે મૃત્યુનો એક દી કાળનો કોળિયો દરેકને થવાનો છે, જેમાં કોઈ દી કોઈ હાલવા નથી. એને ટાળવાની કોશિશ ન કરવી. આપણે તો અગાઉ આયોજન કરવા મીડ્યા કે આવે જ નહીં. બંધારણ આપણું કેવું છે કે આવવું જ ન જોઈએ. હે, કાળ આવો જ નથી, મરવું જ નથી જાણે. આ તો પણાઈને જવું પડે ને જવાની ઈચ્છા છે કોઈ? અને હારો આ આવો મનીખો મેં લઈને જવું આ સારું લાગે? માણ પાયા ખોદીને આ બધું તૈયાર કર્યું ત્યાં જવાનું થાય. આમાં હે, આપણને એમ થાય કે હારા મકાન બાંધલી ટાઇલ્સ વાળા અને રહેવાની માંડ મજા આવે તો જવાનું ટાણું થાય. આમાં કાયદો જો કંઈક થોડોક સમય રહેવા દેતો હોય તો બરોબર છે. તેથી કાંઈ જેથી મકાન થાય છે ને બધાને ખબર છે. માથે ટાઇલ પડી જાય તમારી જિંદગી પૂરી. બાંધવા ન બાંધવા. નિર્ભય નામ છે. મહાપુરુષો કે જાગ્યા નથી હવાર બધું કરતા કર્મયોગ કરતા સાખ્ય યોગને સાધી લેવા છે. ગીતાની માલિકોર 2 યોગ બતાવ્યા છે, કર્મયોગ ને સાખ્ય યોગ. એટલે કર્મયોગ છે આ બધો તમારો કર્મયોગ છે. જીવન જીવવા માટે, પેટની ડબરી પૂરવા માટે કર્મ જે કંઈ કરવું પડે, રહેવા માટે આશરો કરવો પડે. તમે મનુષ્ય છો તો તમારી સમાજની બધી વ્યવસ્થામાં આવવું જાવું, વ્યવહાર સાચવવું, આ બધું કર્મયોગ છે. એ કરતા સાખ્ય યોગ છે, આત્મપદ છે બાપુ, જ્ઞાન યોગ છે. એને સાધી લેવાનું છે. શું છે? ક્યાંય ખાંચો પડવા દેવાનું નથી. ખાતા પીતા હરતા ફરતા ભગવાનનું ભજન કરી લેવાનું છે. આ સાખ્ય યોગને સાધી લેવાનું. એના માટે ગુરુનું શરણ છે, એના માટે ભક્તિ છે. ભક્તિ એટલે કોઈ વાડીએ જવું ન પડે, ઘેરે આવી જાય એના માટે ક્યાંય ભક્તિ નથી. એ તો જવું જ પડે. સીધી વાત થઈ ને. હે, આપણી કલ્પનાઓ આવી બધી છે, કર્મ કરવું નથી ને એમણે મળી જવું, તો એવું દુનિયાના ફળમાં ક્યાંય નથી. કેમ કે ભગવાનને અર્જુન હાવ નજીકના પાત્રો હતા. ભગવાનને અર્જુન
એકને કાંટો વાગે તો બીજાને પીડા થાય, આવું શાસ્ત્રોમાં લખ્યું છે કે અર્જુનને કાંટો વાગે તો ભગવાનને પીડા થતી. આટલા બધા હાવ થોડિયા જુદા આત્મા એક, હાવ નજીકનો સંબંધ, સખા મિત્ર, ભક્ત અને ભગવાન બેયનો સંબંધ હાવ એકરો, નજીકના પાત્રો. છતાં ગીતાની માલિકોએ અર્જુન જેવાને ભગવાને ના પાડી કે અર્જુન કર્મો કરે દે ને તને નહીં દઉં. લે આટલું બધું નજીકનું પાત્ર ન્યા લાગવો ભગવાને નો આકી, જો મારો મિત્ર છો ભાઈ કાંઈ વાંધો તારે નથી જવું બાદ તારા આટાનું હું જાય કીધું એવું ક્યાંય નજીકના પાત્રો છતાંય જો શું કીધું, હે અર્જુન કર્મ કર તો આપી શકું, નકર તને ના આપી શકું, કોઈ ન આપી શકું, કર્મ કર તો આપી શકું. એટલે આટલી બધી ઓળખાણ આપણી નથી ને ભગવાન એની, હે તો પછી એને જો કર્મ કર્યા વગર ન આપી શકતો આપણને ક્યાંથી આપી શકે? માન્યતા જ ખોટી છે. કર્મ કરો, વિશ્વાસ રાખીને હાલ્યા જાઓ. મહાપુરુષો કે તમારે માગવું નહીં પડે, તમારી વાહે જ ઊભો. તમે સાચા ભાવથી એકવાર ભક્તિ માર્ગે નીકળી પડો. ક્યાંય ખાંચો પડવા દીધો છે? કીડીને, કણને, હાથીને, માણો, હરીને આટણીએ મારે રોજનું વટાણું લે નથી દેતો. પાછા આપણે તો મનુષ્ય છીએ, પાવભાજીની ડીશ ખાઈ આવી 400 રૂપિયાની, ત્યાં તો વેદે કદી રાલી 400 ની ડીશ ખાધી. અને પીઝા ને બર્ગર ખાઈ આવે તો 1000 ની ડીશ આલો, કાં તો વેદે ગધે રાલીએ ને, હા 1000 ની ડીશ પીઝા ને બર્ગર ખાઈ આવ્યા. હવે તમે પીઝા ને બર્ગર ની 1000 ની ડીશ ખાધી થાય એટલા ઉલ્લો છો, હાવજ જેવા ટાણે ટાણે લાખ રૂપિયાની ડીશ થાય. વિચાર કરો, હાવજ ને 1 લાખ રૂપિયાની ડીશ થાય છે. મારો વાલો દેશે જ નથી દેતો, દેશે નથી દેતો. તમે 1000 રૂપિયા ડીશમાં આખા કામમાં કહ્યું, અમે 1000 રૂપિયા છોકરાને લગ્ન હતા 1000 રૂપિયા ડીશ ઉધળી આપી દો. હું છે પણ 1000 રૂપિયામાં આવડા અને લાખ રૂપિયા ડીશ થાય. જોવો કે ના, હે તાણે 50,000 લાખ રૂપિયા શિરામણ નથી થતું, એક ડીશ થાય છે. જો તમારે કહેતા મોંઘી નથી તોય દે છે, નથી દેતો. એથી થોડાક નજીક વહી આવો ને, શાસ્ત્રોમાં અજગર એવું પ્રાણી બતાવ્યું છે, પછી જે એની ક્રિયા થતી હોય શાસ્ત્રોમાં લખ્યું છે કે આળસુમાં આળસુ પ્રાણી છે. અજગર આળસુ પ્રાણી છે કે પોતાનું શરીર હલાવી શકતું નથી, તો ભગવાન ક્યાં ભૂખ્યું જ નહીં રખાય? એના મોઢાની વરાળથી કે શિકાર આવે છે. હવે આવું શાસ્ત્રોમાં લખ્યું છે કે અજગરના મોઢાની વરાળથી શિકાર આજુબાજુમાં હોય તો એની તરફ ખેંચાઈને આવે છે, એને હલવું પડતું નથી. આવું આળવું પ્રાણી છે તોય ભગવાન ક્યાં કેમ ભૂખ્યું રાખવું લે નથી દેતો? દયાળુ છો. અને આપણે તો બે હાથ પગ વાળા, હવે એની તો પછી શું વાત કરવી? ટાઇલ્સ વાળા મકાન બનાવી તો આમ વેદે ગધેરાલિયા વડે ભોગરીને હાથ પગ નથી. જોવો તમે એને ગૂંથવા બે ગયો, ભૂગરીને મારો તમે ગૂંથવા બે ગયો, બે હાથ છે ને એક વર્ષે જો પાર આવે થઈ ગયો, એક વર્ષે તમે એને જેવો મારો ન ગૂંથી ગૂંથાય. બે હાથ છે ને તો અને છે હાથ પગ કાંઈ મહિનામાં એનો માળો તૈયાર નથી કરી દેતી. સાંજે અરે એથી નજીક ઓલી દિવાલે ઓલી ચકલી ધૂળની ઓલી કરે છે ને, એનો માળો કરે કોક દી જોજો ધૂળથી, હે પાછી એ ધૂળ કઠણ કેવી સાંસે લઈને ગોઠવીને એનું મકાન બનાવે. તમે એને અડો ને સાકુ મારો તો ખૂદે નહીં, એટલી કઠણ લે. સિમેન્ટ તમારી એની પાસે કામ નથી કરતી. સાંસે આવું ઘર બનાવે. કરામત તો છે નથી કુદરત બધાને આપતો. મનુષ્ય છે બે હાથ પગ આપ્યા છે, બુદ્ધિ આપી છે, તો આમાં આપણે નવી નવાઈ શું કરી? મળ્યો છે મોંઘેરો દેહ માનવી, કિંમત કરજો આ વાર, ભરમે ભટકશો નહીં ભૂલથી, અને માથે ગ્રહી લેજો ગુરુનો આધાર. ખોટી ભ્રમણાઓમાં, ખોટા આવા ડોળમાં ન રહેતા કે અમે બધું જાણીએ છીએ, અમે આમ કરીએ છીએ, અમારે કોઈ જરૂર નથી, ને આવા ભ્રમમાં ન રહેતા. અને એથી નજીક ધર્મના માર્ગે ખોટી ભ્રમણાઓમાં ન રહેતા. સત્યનો માર્ગ જોઈ શ્રદ્ધા રાખજો, પણ ત્યાગથી રાખજો. ભક્તિ માર્ગમાં શ્રદ્ધા અને વિશ્વાસની ઠેઠ સુધી જરૂર છે, પણ કેવી? દેખતી શ્રદ્ધા અને વિશ્વાસ, આંધળો નહીં. આંધળો તો કોકને હવે ભટકાઈ જાય. આપણી શ્રદ્ધાઓ છે બધી આંધળી છે. મહાપુરુષો કે દેખતી શ્રદ્ધા રાખો, જાણી જોઈને રાખો. વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એ છેલ્લે મહાપુરુષે જ્ઞાનને નિશોવીને બતાવ્યું છે કે તમારો અતૂટ વિશ્વાસ શ્રદ્ધા બંધાઈ ગઈ પાત્રમાં
નામમાં એ તમારું એક ભજન છે. એ તમારું